હે ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો અમે આવેલી છું સાપુતારામાં. તો હજુ હમણાં જ પહોંચેલા છે અને ફર્સ્ટ જગ્યાએ જવાના છે સનસેટ પોઈન્ટ પર. પણ છે ને હમણાં તો મોસમ છે ને વાતાવરણ ઠંડુ છે. હમણાં તો કઈ જોવા નહીં મળે, પણ ઉપર જે હશે તે જોઈને આવતા રહેશું. તો અહીંયા ઉભેલા છે અમે ગેસ પુરાવા આવેલા. ચાલો આવી જઈએ. અમે પહોંચી ગયેલા છે સનસેટ પોઈન્ટ પર. કેટલો ધુમ્મસ છે. ધુમ્મસમાં મેં બધી પલ્લાઈ જો વરસાદ પડતો છે કે ધુમ્મસ પડતો છે તે નહીં ખબર. અહીંનું વાતાવરણ બધું ચારે બાજુ બધું ધુમ્મસ જ દેખાતું છે. ઠંડી બી બહુ લાગતી છે. આવેલા છે તો ખરા, પણ જોઈએ. મેં છે ને સનસેટ પોઈન્ટ પર બધું ફરતા આખા પલ્લાઈ જશું અમે બધા. અમારી છે ને એક ફ્રેન્ડ આવેલી છે, એક ઇન્સ્ટાગ્રામ માં વિડીયો બનાવતી છે, તમને મેં બતાવું. સારા ને તમે ઓળખતા જશો જે મારા બ્લોગ માં તો અમે બધા આવેલા છે ફરવા હારું, પણ છે ને બધું મસ્ત પડતો છે. તો હવે જોઈએ ક્યાં જતા છે. અહીંયા સુધી આવેલા છે. કેટલો પવન બી લાગતો છે. આદિ અમારો આદિ નો છે. આદિ થાકી ગયો કે તું હાય કરી દે. વરસાદ પડતો છે કે વરસાદ બી પડતું છે. ચાલો જોઈએ હવે. એમ તો ધુમ્મસ દેખાતો હતું, પણ હમણાં તો સાચે જ વરસાદ આવી ગયો. વરસાદ પડતો છે, હમણાં શું કરવાનું. ઠંડી તો લાગતી જ હતી, ધુમ્મસ બી પડતો જ હતો, પણ સાથે હમણાં તો બહુ વરસાદ આવવા લાગેલો છે. મકાઈ ખાવા જાય એવું લાગે. ચાલો તો મકાઈ જોઈને મકાઈ ખાવાની ઈચ્છા થઈ ગઈ. વરસાદ તો હમણાં જ પડીને ગયેલો છે, પણ હજુ ધુમ્મસ છે. અહીંયા કોઈ નહીં દેખાય. મકાઈ દઈને મકાઈ ખાવાની ઈચ્છા થઈ. પેલી રાઈડર મેં છે ને રીલ્સ માં જોયેલી આવી ભાઈ. ક્યાં ગઈ પેલી પીતી પેલે ત્યાં છે જો આદિ હાય કરી દે. મેં પણ રીલ્સ માં એટલી જ આવી ગાડી જોઈ લે. સાપુતારામાં આવીને જોઈ લીધી. કેટલી મસ્ત છે કલરિંગ વાળી. ચાલો સનસેટ પોઈન્ટ પર તો પહોંચી ગયા. હવે જ્યાં ફરવાનું હોય ત્યાં ફરી લઈએ. ઓ માય ગોડ, એટલી મસ્ત સાયકલ આવતી છે ને, પણ મને સાયકલ આવડતી જ નથી. ભગવાન ક્યારે શીખા ખબર નહીં. હવે તો સ્કૂટી ગાડી જોવડાવવાનો ટાઈમ આવ્યો ત્યારે તો હજુ સાયકલ પણ નથી આવડતી. ખાસ આવડતી જ નહીં, પણ બસીને જ જોવડાવતી. તો અમે જતા છે, અમે બધા ગ્રુપમાં જ્યાં ફરવાનું હોય ત્યાં ફર્યા જ કરીએ. એટલા મસ્ત ઘડા દેખાતા છે ને, મને તો એવું લાગે કે હમણાં જ ઘડા પર બેસીને સવારી કરી લેમ. તો ગાઈસ મેં ઘડા પર બેસી જામ કે ઘડાવાળા ગુસ્સા આવે છે. ઘોડા પર તો નહીં બેસાય, એકાદ જગ્યાએ નીકળી પડા ને. આ બાજુ જ મેં બધી કેવો રસ્તો કેવો છે. ઊંટ બતાવું તમને. ઊંટ એ દાન છે ઊંટ. મકાઈ ખાવા તો મળશે. આદિ લોકો ગયેલા છે મકાઈ ખાવા હારું. તમે બી ખાઈ લે. કાં ગયા બા પેલા કાંઈ ખાતા જો આ રાઈડર વાળી બાઈક કોણે ચડાવેલી સાપુતારામાં આવીને. માં આવીને આવો કા. ચાલો તો હું ઠંડા મોસમમાં ખાઈ લે મકાઈ. એમ પણ મને છે ને ઓર્ધર લઈ આપતા હતા. આદિત્ય સારું કે આવેલો, એના હાથે મને પણ છે ને મકાઈ ખાવાનો મોકો મળી ગયો. અમે હમણાં જવાના છે, પણ કઈ નહીં દેખાતું. આખું ધુમ્મસ જ દેખાતું છે. આ બાજુ તો બિલકુલ નહીં દેખાતું. જો તો મેં તો મકાઈ ખાઈ લીધેલી. આદિ હજુ ખાતા જ છે ને. હમણાં મકાઈ ખાતા જશું ઉપર. આદિત્ય તો ચાલતો જ નથી, એટલે એને છે ને ઉચકીને ચોક કરશે. ઠંડી લાગે આદિ? હા. ઓલા પણ મકાઈ તો ખાઈલી. મકાઈ નીકળતો હોય તો મમ્મી ને આપી દે. દેખાતું નહીં, બધું ધુમ્મસ માં કઈ નહીં દેખાતું. જઈએ ઉપર, હજુ ઉપર જતા છે. ઉપર તો કઈ જ નહીં દેખાતું. આદિ આપણે તો રેનકોટ પહેરીને આવવાનો હતો યાર. બહુ ઠંડી લાગે. કોઈ નહીં દેખાતું. જો આ ઉપરની સાઈડ આ બાજુ બધું કઈ નહીં દેખાતું. આ બાજુ બી નહીં દેખાતું. જઈએ ખરા ઉપર, જેટલું દેખાય તેટલું જોઈ આવીએ પછી.
ક્યારનો બહુ વરસાદ આવી ગયેલો. તમે લોકો જોયો જ હશે, મેં બતાવેલું. ચાલીને થાકી પણ ગઈ. टेबल पॉइंट का ટેબલ પોઈન્ટ કે ખબર નહીં હું કેતા છે, કોઈ નહીં દેખા. મેં જ્યારથી આવેલી છે ત્યારથી ખાવાનું જ જયા કરતી છું. એક મકાઈ તો ખાઈ ગઈ. તો હવે તો અહીંયા શું હશે? બહુ મસ્ત છે, નજારો સારો છે, પણ છે ને સારી રીતના નથી દેખાતો જો, કેમ કે ધુમ્મસ બહુ છે, આખું ધુમ્મસ જ છે. એમ તો જોવાનું બહુ સરસ હશે. ફોટો સેવા શૂટ કરતા છે બધા બાજુ. ને હમણાં અમે કાં જશું, કાં ગયા, મેં બી ખવાઈ ગઈ એવું લાગે. બહુ મસ્ત નજારો છે, પણ છે ને ધુમ્મસ ના લીધે નહીં દેખાતું. શું કરવાનું હમણાં? આ મારું ફૂલ બી કાં ઉડતું છે. મેં કે વિડીયો ઉતારા બહુ સરસ. એકવાર આવેલી ત્યારે તમે છે ને વધારે એટલું બધું નહીં જોયેલું. ત્યારે ઉતાવળમાં થોડું કમતું જોઈને જતા રહેલા. તો બીજી વાર આવેલી છું તો એને દેખાતા બધા છે, જો ફોટો શૂટ કરતા છે, વિડીયો શૂટ કરતા છે. આ બાજુ પેલું ઢીંગલું છે તે બી સારી રીતના નહીં દેખાતું. તમને એક નજારો બતાવું છે. આ સાઈડે જો હું દેખાતું છે એકદમ છે ને, મેં તો મને એવું લાગે કે મેં આસમાનમાં ઉડતી છું, સ્વર્ગમાં આવેલી છું એવું લાગે છે. એટલું મસ્ત છે, આની નીચે હમણાં પહાડ છે કે શું છે તે નહીં ખબર પડતી. કોઈ દેખાતું નથી. બહુ સરસ છે. આખો દિવસ રેત તો પલ્લાય જ જામ. એમ તો થોડી પલ્લાય જ ગઈ છે. બધા ફોટોસ એવા શૂટ કરતા છે. બહુ મજા આવી. તમે પણ સનસેટ આને કઈ જગ્યા કહેતા છે? टेबल पॉइंट ટેબલ પોઈન્ટ. પાણી છે કે આકાશ જેવું લાગે, વાદળ જ છે, વાદળ જ છે. વધ્યા જ કરતું છે એવું લાગે. વધ્યા જ કરતું છે. પેલા બહુ ઓછું. મેં તમને વિડીયો બનાવ્યો શરૂઆતમાં, તમે જોયું હશે કે મેં વિડીયો બનાવ્યો ત્યારે એટલો ધુમ્મસ નતો, પણ ઉપર આવેલા છે બહુ ઉપર. ત્યાં ધુમ્મસ છે આટલો બધો. વધ્યા જ કરતો છે. ત્યાં બાજુ આવતું છે એવું લાગે. ખજૂરીઓ કરતા છે. આ પહાડ ની વચ્ચે શું છે જો, આખો ધુમાડો દેખાતો છે. આ બાજુ ઉપરથી આવો નજારો છે, નજારો આવો દેખાય. એટલે કે આ સાઈડે બહુ ધુમ્મસ છે. બધા છે આ સારા છે. તમે બધા लागी रही हो આદિ કેવી ઠંડી લાગે? ठंडी लागे અલા કેની ઠંડી લાગે કે નહીં? वो लगे हम के नहीं आती આદિત્ય તો ઉડિયા કરતો છે એક જ જો. બધા ખાઈ તરફ જતા હતા ફોટો શૂટ, રીલ્સ શૂટ માટે. તો મેં પણ એ બાજુ જોતી છું. એમ તો થોડીક જગ્યા હતી, થોડીક નહીં વધારે જ જગ્યા હતી. પછી એના પછી પેલે સાઈડે છે ખાઈ, અને એ ખાઈ નહીં એટલે કે એટલી મોટી ખાઈ છે ને નીચે, એટલે કે જયારે ધુમ્મસ નહીં હોય ને ત્યારે બહુ સરસ બધું દેખાય. જે નેચરલ વ્યૂ એટલું સરસ દેખાય ને નીચે ઘર હશે, ખેતરી હશે, બધું દેખાશે. જે ધુમ્મસ જેવું દેખાતું હતું ને આ પહાડની પેલે સાઈડે, તો થોડું હમણાં દેખાતું છે. વધારે નહીં દેખાય તો જેટલું હા બતાવવાની કોશિશ તો કરું કે શું દેખાતું છે. આ ઝૂમ કરું તો આટલું દેખાય. દેખાયું. કેટલું સરસ નજારો છે જો. હમણાં પાછું ધુમ્મસ આવી જાય જો. તો બધા ઉપર જ છે. આની બાર અમે આવેલા છે. કેટલું મસ્ત નજારો છે, પણ છે ને ધુમ્મસ બહુ. તો અમે તો એન્જોય કરવા લાગેલા છે. એમ તો બધું ફરી લીધેલું. તો તમે પણ કોઈ દિવસે આવું જોવા. તો એમ તો ધુમ્મસ વધારે રહે, પણ જેવા ટાઈમે ધુમ્મસ નહીં હોય ને, શિયાળામાં તો ખાસ ધુમ્મસ હોય, ચોમાસા શિયાળામાં, ઉનાળામાં નહીં હોય. પણ ઉનાળામાં પણ ગરમી આવે, એટલે કે કોઈ ને કોઈ સિઝનમાં કોઈ ને કોઈ આવી જાય. એટલે આપણને છે ને જયારે ટાઈમ મળે ત્યારે જોતું જ રહેવાનું. તો અમે તો મ્યુઝિક ચાલુ કરી દીધેલું ને નાચવા લાગેલા. બધા જેટલા ફરવા ગયેલા તેટલા બધા, ખાલી એક જ કેમેરામેન બાકી છે. તો અમે તો બધું ફરી લીધેલું, એન્જોય બી કરી લીધેલું. તમે પણ આવો સાપુતારા ફરવા, આવો, એન્જોય કરો. કોઈ દિવસે ટાઈમ કાઢ, પોતાને પણ ટાઈમ આપવાનો ફરવા જવાનો. ચાલો હમણાં જઈએ. ફરી લીધું બધું. પેલું ઉપર ગયેલા, ત્યાં જઈ આવ્યા. શું છે ગળગળ એટલું મસ્ત છે ને. આવી જગ્યા અમે નહીં ગયા. આવી જગ્યાએ આ બધું જમીન પર જ દેખાતું છે. ધુમ્મસમાં એવું લાગે કે અમે બહુ ટેકરી ઉપર ચડી ગયેલા છે, અને તેનાથી એટલે કે જે ખાઈ જેવી છે એવું લાગે. શું છે ખબર નહીં. અમે તો હમણાં ચાલો થોડું આદિ
બહુ મજા આવી એ હા કટા તમને મેં ઊંટની સવારી બતાવું જો કેટલા મસ્ત ઊંટ બેસેલા છે ને આ છે ઘોડા મેં પણ છે ને ઘોડા પર બેસવાની હતી પણ શું કરું બધું પાણી ને પાણી થઈ રહેલું છે એટલે નહીતર મેં પણ બેસવાની હતી આ તો કેટલું મસ્ત છે જો ચાલો હમણાં અમે જોશું આદિ કેવું લાગે ઓ કોઈ કરે તો નહીં ને કોઈ નહીં કરે ને નહીં કઈ કરે ચાલો જઈએ હમણાં અમે જોશું ચાલો હમણાં તો બધું જ જોઈ લીધું ને હમણાં તો નીકળવું જ પડશે કે આજે તો એટલી બધી પબ્લિક નહીં હતી ક્યારે હા હમણાં ફેસ્ટિવલ ચાલતા છે એટલે અમે આવેલા જે મનસૂનનો સાપુતારામાં મનસૂનનો ફેસ્ટિવલ રહે ને એટલે અમે બધા આવેલા પણ ખાસ એટલી બધી પબ્લિક નહીં દેખાતી પણ ધુમ્મસ બી એટલો છે ને વરસાદ બી થોડી થોડી વારમાં વરસાદ બી આવતો જ છે તો અમે જોઈ લીધેલી સાયકલ અને એટલી મસ્ત સાયકલ છે ને મારે સાયકલ બી નહીં જવડાવતા આવડતી પણ મેં છે ને બેસીને ફોટો શૂટ કરતી છું વિડીયો શૂટ કરતી છું ખાલી એન્જોય કરી લેવાનું સાયકલ ચલાવતા મને કોઈ દિવસ આવડે નહીં તો અમે તો સાપુતારામાં ફરી લીધું પણ તમે ક્યારે આવવાના ચાલો તમે પણ આવી જાઓ ને ફરી લો બધું તો આ બ્લોગ અહીંયા સુધી રાખીએ અને મળીએ એકબીજા નવા બ્લોગ સાથે ટાટા બાય બાય સી યુ